सांसदનો કાર્યકર્તા આભાર દર્શન સમારોહ વિસનગર એપીએમસી ખાતે મહેસાણાના સાંસદ હરિભાઈ પટેલે વિસનગરના કાર્યકર્તાનો આભાર વ્યક્ત કર્યો। વિસનગર એપીએમસી ખાતે મહેસાણા જિલ્લા સાંસદ હરિભાઈ પટેલનો કાર્યકર્તા આભાર દર્શન સમારોહ યોજાયો હતો। મહેસાણા લોકસભા સીટ પર હરિભાઈ પટેલનો જંગી મતોથી વિજય થતા વિસનગર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ તેમજ મતદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલ, ભાજપ સહ પ્રવક્તા જયરાજસિંહ પરમાર સહિત ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। મહેસાણા લોકસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હરિભાઈ પટેલનો વિજય થયો હતો। હરિભાઈ પટેલની જીત થતા મહેસાણા લોકસભાના સાંસદ તરીકે ચૂંટાયા હતા, જેમાં હરિભાઈ પટેલને વિસનગર વિધાનસભા મત વિસ્તારમાંથી 54,000 જેટલી મતોની લીડ મળી હતી, જેથી વિસનગર વિધાનસભા મત વિસ્તારમાંથી 54,000 જેટલા મતોની લીડ મળતા એપીએમસી કોટન શેડ ખાતે કાર્યકર્તા આભાર દર્શન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સમારોહમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી અને વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ હાજર રહ્યા હતા। આ સમારોહમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે વિસનગર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓ તેમજ ભાજપના પ્રમુખ સહિત તમામ હોદ્દેદારોનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે સાંસદ હરિભાઈ પટેલે જણાવ્યું હતું કે મહેસાણા લોકસભાના સાંસદ તરીકે લોકોએ મને જંગી મતોથી વિજય બનાવ્યો છે, જેને લઈ વિસનગર વિધાનસભા મત વિસ્તારના કાર્યકર્તાઓનો આભાર દર્શન સમારોહ રાખ્યો હતો। કાર્યકર્તાઓએ ગરમીમાં તપીને પણ જંગી મતોનું પરિણામ અપનાવ્યું છે અને 54,000 જેટલી લીડ વિસનગર વિધાનસભા મત વિસ્તારમાંથી અપાવી છે, જેથી તમામ કાર્યકર્તાઓનો આભાર માનવાનો આ કાર્યક્રમ હતો। આ પ્રસંગે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજી રાખીશું અને હરખ કરીશું તો એ દિવસ આજે આવી ગયો। ખૂબ ગરમી હતી અને આપણા કાર્યકર્તાઓએ પ્રત્યેક ઘરમાંથી બૂથ સુધી લઈ જવાનું જે કામ કર્યું છે, આ ભાજપની સીટ છે। વિશ્વાસ સાથે લીડ આપતું હોય તો એ વિસનગર છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।